અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ લેટર કાંડનો જે વિવાદ છે તે સર્જાયો હતો તે બાદ તેમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। તેમાંથી એક પાટીદાર સમાજની દીકરી હતી જે આરોપી નથી, તેને સાક્ષી બનાવવાની હતી, તેમ છતાં પણ તેને આરોપી બનાવી દેવામાં આવી હતી। હવે આ જ વિષયને લઈને અત્યાર સુધી અનેક એવા રાજકીય નેતાઓ તો મેદાને આવ્યા જ હતા, તેમાં ગોપાલ ઇટાલિયા પણ આવી ગયા અને કોંગ્રેસના જેનીબેન ઠુમ્મર પણ આવી ગયા। આ બધાની વચ્ચે હવે માનવ અધિકારી આયોગ પણ મેદાને આવ્યું છે। તેમના દ્વારા હવે થોડાક જ સમયમાં તપાસ કરવામાં આવશે અને એવું પણ અત્યારે હાલ ચર્ચામાં આવી રહ્યું છે કે કદાચ અમરેલી પોલીસને પણ નોટિસ આપવામાં આવી શકે છે આ વિષયને લઈને। જો વાત કરવામાં આવે પાટીદાર સમાજના દીકરી વિશે, તો પાટીદાર સમાજની દીકરીની જ્યારે ધરપકડ કરવામાં આવી હતી તે બાદ તેને જેલવાસ પણ ભોગવવામાં આવ્યો હતો। તે બાદ તે 2 દિવસ પહેલા જ જેલમાંથી છૂટી હતી, તેના જામીન મંજૂર થઈ ગયા હતા, પરંતુ તેની સાથે જે બીજા 3 આરોપી હતા, જે મુખ્ય આરોપી હતા, તે લોકોની ગઈકાલે સુનાવણી કરવામાં આવી હતી કોર્ટમાં। તેમ છતાં પણ તે 3 લોકોના જામીન છે તેને નામંજૂર કરવામાં આવ્યા હતા।